જાણવા મળતી વિગતો અનુસાર ડભોઈ નગરપાલિકા પાછળના ભાગે ડાહ્યાના બંગલા પાસે દિવ્યાંગ અબ્બાસભાઈ ટુલાવાલા ઉંમર વર્ષ 38ના ઘરની પાસે બેઠા હતા। તે દરમિયાન ગાય માતા અચાનક આવી સિંગડા વડે ભીટી મારી હતી। તે દરમિયાન ગાયના મોઢામાં તેનો કાન આવી જતાં તે લોહી લુહાણ થઈ જવા પામ્યો હતો। પ્રથમ તેને સારવાર માટે ડભોઈ સરકારી દવાખાને લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો હતો। જાણવા મળ્યા મુજબ ડભોઈ નગરપાલિકામાં સરકાર દ્વારા 8.30 લાખ રૂપિયા રખડતા ઢોર પશુઓ માટે ફાળવણી કરવામાં આવી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી અને ઢોર ડબ્બા પણ ખંડેર હાલતમાં પડેલા છે। જો નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા મૂંગા જાનવરો માટે કોઈ ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવે તો મૂંગા પશુઓનો લોકો રાહદારીઓ રખડતા ઢોરના અકસ્માતનો ભોગ બનતા બચી શકે। ગાયો અસંખ્ય પસાર થાય છે અને ઢોરોના લીધે આજ રોજ 3-1 વાગ્યાના સુમારમાં એક છોકરો પોતાને ઓટલા પર બેઠો હતો અને એને અડફેટમાં લઈને એને અસંખ્ય નુકસાન કરેલું છે। છોકરાના કાન હાથે કાઢી નાખેલો છે અને ઘણી વખત આ ધોળો ગાયો ભેંસો જે છૂટી મેકે છે એના લીધે છોકરાઓને નુકસાન થાય છે, તો કોઈ આગળ નથી આવતું। પણ આજે તો અસંખ્ય નુકસાન કરેલું છે છોકરાને, અને છોકરાને બહોળા રિફંડ કરેલો। પહેલા કઈ લઈને આવેલા તમે? પહેલાં હું સરકારી દવાખાને લઈને આવેલો, ત્યાંથી ડૉક્ટરોએ કીધું કે ભાઈ વધારે નુકસાન છોકરાને છે એટલે એને વડોદરા લઈ, એટલે વડોદરા ડભોથી અમે વડોદરા શિફ્ટ કરેલો છે છોકરાને। તમારી શું માંગ છે? અમારી એવી માંગ છે કે ધોળા સદંતર બંધ થઈ જાય। હજી દવાખાનેથી ઇમરજન્સી કેસ હોય એ બી રવારે વાગેથી વાહન કાઢવું બી 1.5-2 કલાક લાગે છે, એવા ધોળો વચ્ચે જ બેસી રહે છે અને આના અંદર કોઈ અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં બી એ લોકો કોઈ પ્રશ્નો ધ્યાનમાં લેતા નથી। આ તો અસંખ્ય વખત હવે અરજીઓને બધી આપેલી કે છૂટા રખડતા ધોળોને બંધ કરો, પણ એનો કોઈ નિકાલ આવતો નથી।